વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ બીકે પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘના મુખ્ય વક્તા ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ ભારત સિંહ સોલંકીએ વિદ્યાર્થીઓને અખંડ ભારતની ભૂતકાળમાં ભૌગોલિક સ્થિતિ સહિત પ્રાચીન ઇતિહાસથી માહિતગાર કર્યા હતા। આ અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણીમાં કોલેજ આચાર્ય વશિષ્ઠધર ત્રિવેદી, નગર અધ્યક્ષ અંકુરભાઈ પાઠક, નગર મંત્રી નરેન્દ્રભાઈ ચૌહાણ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન કર્યું હતું। ત્યારે રાષ્ટ્રગીત સાથે આ કાર્યક્રમનું સમાપન કરાયું હતું। આજે અખંડ ભારત સ્મૃતિ દિનના દિવસે સાવલી કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વગેરે ભેગા મળીને ફરીથી ભારત અખંડ થાય, અખંડ ભારતના તમામ લોકો સુખી થાય એના માટેનો પ્રયત્ન કરી અને આ વિચાર પેઢી દર પેઢી આપીને અને તમામ લોકો એક થઈને અખંડ ભારત બનાવીશું તો તમામ લોકો સુખી થશે અને અખંડ ભારત જો સુખી થશે તો દેશ અને દુનિયા પણ સુખી થશે। એ સંકલ્પ લઈને આજે જુદા પડ્યા અને મને આજે બોલાવ્યો તે બદલ એબીવીપી સાવલી એકમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।